નમસ્કાર મિત્રો, હું છું ધ્રુવ ગુપ્તા અને હું એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છું. આજે હું તમને સમજાવવાનો છું કે સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ વચ્ચેનો ફરક શું છે. તો સાયકેટ્રિસ્ટ એક MBBS પ્રોફેશનલ હોય છે, એના પછી એમણે MD સાયકેટ્રિસ્ટની ડિગ્રી લીધેલી હોય છે અને સાયકેટ્રિસ્ટ છે એ માનસિક રોગોના જે પેશન્ટ્સ હોય છે એમને દવાઓ આપતા હોય છે એમના લક્ષણોના હિસાબે. હવે સાયકોલોજીસ્ટનું કામ શું હોય છે? સાયકોલોજીસ્ટ એ કાઉન્સેલિંગ કરતા હોય છે. કાઉન્સેલિંગ એટલે એમની હિસ્ટ્રી લેવી, એમને અંદરથી ઓળખવું, એમની પરિસ્થિતિ જાણવી, એમનું કારણ શોધીને જડ મૂળથી પ્રોબ્લેમ્સને સોર્ટ આઉટ કરવું. એટલે અહીંયા હું એ સમજાવવા માંગુ છું કે જ્યારે પણ માનસિક રોગોના દર્દીઓ હોય છે, કન્ફ્યુઝનમાં હોય છે કે મારે ક્યાં જવું, તો આ બંનેનો સંપર્ક કરવો બહુ જરૂરી છે, કારણ કે મેડિસિન અને કાઉન્સેલિંગના બંનેના કોમ્બિનેશનથી બહુ સારા રિઝલ્ટ મળે છે. મેં પણ મારા 6 વર્ષના કરિયરની અંદર ઘણા બધા માનસિક રોગોના પેશન્ટ્સને ઠીક કર્યા છે, જેમાં મેં કેટલીક વખત સાયકેટ્રિસ્ટને પણ પ્રિફર કર્યા છે અને મને ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે. બરાબર? એટલે તમને જ્યારે પણ પ્રોબ્લેમ્સ થાય તો તમારે આ બંનેનો સંપર્ક કરવો જરૂરી છે. થેન્ક યુ.